પણ મારા ને તમારા ખિસ્સા સુધી જે એ પહોંચ્યું ને, એ એમને એમ નથી પહોંચ્યું. કોઈએ વર્ષોના વર્ષો પીરસાયેલી વૈજ્ઞાનિકોએ થાળી નથી ખાધી, અને એની પત્નીઓએ આપેલા ચા છે એના રકાબી પ્યાલા ઠંડા થઈ ગયા છે, પાગલ બની ગયા છે એ લોકો. અને ત્યારે આ વિજ્ઞાન ઉતરે અને ત્યારે આ દેશનું જ્ઞાન ઉતરે. તો હું તમે જે સુવ્યવસ્થિત એક જગતના પ્રવાહની અંદર જઈ રહ્યા છીએ સાહેબ, એની અંદર ક્યાંક નહીં ક્યાંક દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ આ ચારેયનું ઋણ છે. જો તમે બહુ શાંતિથી વિચાર કરો તો આદિ માનવ વાંદરા જેવો હતો. આપણા પૂર્વજોને એમાંથી કાળક્રમે સુધારતા સુધારતા ઋષિઓએ આ શાસ્ત્રો બનાવ્યા. હાઉ ટુ લીવ લાઈફ, કેમ જીવન જીવી શકાય. નતર આપણે આજે જંગલી હોત. જો આ ઋષિ મુનિઓ ન આવ્યા હોત ને અને આ શાસ્ત્રોની રચના ન કરી હોત ને, તો આપણે જંગલી જ હોત આજે. એ લોકો જંગલમાં રહેતા હતા. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એક એવો ગ્રંથ છે, એક એવું ધર્મનું અનુષ્ઠાન છે કે જ્યારે એના શરણની અંદર હું તમે બેસીએ છીએ તો જે આગળ થઈ ગયા છે, કે જેનું ઋણ મારા ને તમારા જીવન ઉપર કંઈક ને કંઈક છે, એ બધાયને ભક્તિની અંજલિ આપવાનો આ મહાયજ્ઞ છે, પ્રેમની અંજલિ આપવાનો મહાયજ્ઞ છે. અને જેણે રાત ને દિવસ જાગીને આપણને સુસંસ્કૃત, સુવ્યવસ્થિત નાગરિક બનાવવા માટે આટલી મહેનત કરી સાહેબ, એના માટે હું તમે જો આ ભાવની અંજલિ ન આપી શકીએ, આ પ્રેમની અંજલિ ન આપી શકીએ, તો હું તમે ક્યાંક ને ક્યાંક એના ગુનેગાર બનીએ છીએ. અને એ જ ગુનાહિત માનસિકતા માનવને માનવ મટાવી અને દાનવ બનાવે છે. અને બનેલો દાનવ સમાજ એક સમયે અવ્યવસ્થિત થઈ જાય છે. પછી એમાં મારો કાપો શરૂ થઈ જતો હોય છે. એવું ન થાય એટલા માટે આ દેશના ઋષિ હોય, બ્રહ્મર્ષિ હોય, રાજર્ષિ હોય, મહર્ષિ હોય, દરેકનું સ્વાગત કર્યું છે. મારા ને તમારા લોક અને પરલોક બેયના કલ્યાણ માટેની આ સંસ્કૃતિ છે, વસુધૈવ કુટુંબકમની. કઈ ભાગવત એવું નથી કહેતું તમને કે આ લોકને તમે છોડી દો બધું અને પરલોકની જ યાત્રા કરો, એવું નથી કહેતું. આ લોકને સુધારે છે ને પરલોકને સુધારે છે. આ લોક અને પરલોક સુધારવા માટેનો ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થયેલો સમય એટલે મનુષ્ય જન્મ. અને એ મનુષ્ય જન્મની અંદર દેવથી, ઋષિથી, મનુષ્યથી અને પિતૃથી પ્રાપ્ત થયેલા ઋણને જે ચૂકવતો નથી, એના જીવનની અંદર સુવ્યવસ્થા મટીને પછી અવ્યવસ્થાઓ ચાલુ થાય છે. એટલે જે ભાગવત કે ભગવાન કે ભગવતીના શરણે આવીને આ ઋણમાંથી મુક્ત નથી થતો ને, એટલે શું થાય છે, પછી એક આરે ઇન્કમ ટેક્સનો દરોડો પડે. વર્ષે વર્ષે જો આપણે કમાણી કરતા હોય અને એનો ટેક્સ ભર્યા કરીએ, આપણો ચોપડા ક્લિયર રાખીએ તો બહુ વાંધો ન આવે. પણ 5-10 વર્ષ એમને વયા જાય ને કરોડો રૂપિયાની કમાણી થતી હોય, અને એ જ્યારે ઇન્કમ ટેક્સને ખબર પડે કે ભાઈ આમની પાસે તો આવું છે, એટલે શું થાય, ઋણ વધી જાય છે જ્યારે, એટલે પછી એક સાથે દરોડા પડે અને ત્યારે જે હોય એ બધું છિન્નભિન્ન થઈ જાય. ભગવતી સિંહમોય અને ભૂતનાથ મારા ને તમારા જીવનની અંદર કૃપા કરીને એવો અવસર આપે છે કે એ કારે અવિદ્યાના, દુઃખના, રોગના, શોકના, મોહના, અજ્ઞાનના, તમોગુણના, રજોગુણના દરોડા ન પડે ને, એટલે સમયે સમયે ક્યારેક આવો અવસર આવે ને તો ઋણ ચૂકવી દેજો. આ બધાનું દેવતાઓનો ઋણ, મનુષ્યોનો ઋણ, પિતૃઓનો ઋણ, આ દેશની સંસ્કૃતિને પ્રગટ કરવા વાળા ઋષિમુનિઓનું ઋણ. સાવધાન તયાશ્રુનું જે સાવધાન બની ના કરે છે તો એને પછી ચિંતા કરવાની જરૂર નથી. ગમે ત્યારે ગમે તે આવે તો કહી દે લે મારો ચોકડો ક્લિયર છે. અને જે ઋણ નથી ચૂકવતો, ઋણ ભેગું જ થતું જાય છે, ભેગું જ થતું જાય છે, ભેગું જ થતું જાય છે, તો શું થાય છે, હું તમે જ્યારે દેવતાઓના, ઋષિઓના, મનુષ્યોના અને પિતૃઓના ઋણની અંદર દબાઈ જાય ને તો શું થાય,
આપણા જીવનની અંદર પછી સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ને ઐશ્વર્ય ન આવે, પણ શું આવે? સાંભળો, ઋણ જ્યારે વધી જાય તો શું આવે? ઋણ રોગાદિ દારિદ્રમ પાપમ ક્ષુદ અપમૃત્યવ ભય શોક મનસ્તાપા નશ્યંતુ મમ સર્વદા. ઋણ ચૂકવવા દેશના ઋષિઓ ઘોષણા કરીને કહે છે, આના શરણે જે આવશે તો જમા થયેલા ઋણના કારણે જીવનની અંદર આવેલી કેટલી વસ્તુ, તો કે ઋણ, રોગ, દારિદ્ર, પાપ, તેજહીન. ઋણ રોગાદિ દારિદ્રમ પાપમ ક્ષુદ અપમૃત્યુ. જીવનની અંદર અપમૃત્યુ થઈ જાય. ભય, 18 ઉપર એસી રાખ્યું હોય, સુંદર મજાના ગાડલા હોય, બેડ હોય, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવેલું હોય, પણ એ બેડની અંદર એને ભય લાગે. હિમાલય જેવી શીતળતા હોય હો નતર, પણ એને બીક લાગે અંદરથી. ભય, શોક. આવા સુંદર મજાના મહોત્સવની અંદર બેઠા હોય ને તોય એને મજા જ ન આવે, એને શોક જ થયા કરે, અંદરથી શોક જ પ્રગટ થયા કરે. કેમ કે આનંદ અને શોક આ બધું છે ને બહારથી નથી આવતું, અંદરથી જ પ્રગટ થાય છે. આનંદ ક્યાંય આ દુનિયાની અંદર 50 કિલો મળતો નથી સાહેબ. નતર તો દરરોજ જેને જરૂર હોય કોક આજ 250 લઈ આવે કે આજ બહુ આનંદની જરૂર છે, તો કે હાલો ને કિલો નહીં, આજ તો 2 કિલો લઈ આવો છે. તમને ક્યાંય મળે જ નહીં. તો શોક એ અંદરથી જ જાગે છે. ગંગા સતીએ કેમ ગાયું કે હરસ શોકની જેને આવે નહીં હેડકીન ભજનમાં રહે ભરપૂર. કેમ ગાયું એને? તો કે આ બધું બહારથી આવતું જ નથી, આ બધું અંદરથી જ આવે છે. એટલે ઋણ રોગાદિ દારિદ્રમ પાપમ ક્ષુદ અપમૃત્યવ ભય શોક અને મનનો તાપ. ભર શિયાળો હોય પણ મન તો તપેલું જ હોય, સ્વભાવ તો તપેલું જ હોય. આ બધું ક્યાંથી આવે છે? અંદરથી આવે છે. અંદરથી શું કામ આવે છે? હું તમે ક્યાંક ને ક્યાંક દેવ ઋષિ મનુષ્ય અને પિતૃના ઋણને જ્યારે ચૂકવવાનું રહી જાય છે ત્યારે પછી આજુબાજુ આ પ્રગટ થાય છે બધું. બાકી તો જીવ માત્રને આ દેશની અંદર ભગવાને આ સંસ્કૃતિની અંદર પ્રગટ એટલા માટે કર્યો છે કે તમારા બધાના જીવનની અંદર સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે, રિદ્ધિ સિદ્ધિ આવે, ઐશ્વર્ય આવે. અને એટલા માટે મારે તમારે ભાગવતજીની સેવા કરવા માટે, ભગવતીની સેવા કરવા માટે 3 રીતે એના શરણે જવું પડશે. આ આખી જે પલટન છે ને, ઋણ રોગાદિ દારિદ્રમ પાપમ ક્ષુદ અપમૃત્યવ, મારા ને તમારા જીવનની અંદર હોય, આપણા ઘરે હોય, આપણા પરિવારની અંદર હોય, આપણા સમાજની અંદર હોય. જો મૂળ વાત આ છે હો, પણ અત્યારે પછી લોકો આને શું કે ખબર, મોટિવેશનલ જે અમુક પ્રકારના સેમિનાર થતા હોય મોટા મોટા શહેરની અંદર, અને ત્યાં 5 દિવસની શિબિર કરાવે. કેટલી ફી છે? તો કે 15,000 રૂપિયા ફી. આ વખતે આવવાના છે ને મોટિવેશનલ શિબિર કરાવવાના છે. ગર્ભ શ્રીમંત માણસો એની અંદર જાતા હોય, બધાને પાસ આપવામાં આવે, 2 કલાક બેસવાનું હોય, એસી હોલ રાખી લીધો હોય, સારી ચેર્સ ખુરશીઓ હોય, અને ત્યાં જાય અને સૂટ બૂટની અંદર જે વક્તા હોય એ આવે, કાનમાં માઇક્રોફોન ભરાવી અને 2 કલાક આવી બધી સુફિયાણી વાતો કરે. પણ ફી કેટલી એની એમાં જવાની? તો કે 15,000 રૂપિયા દઈ દઈને લોકો જાય છે. કેમ? તો કે અમારા જીવનની અંદર દુઃખ છે ને એનું કંઈક સમાધાન મળે ને એટલા માટે તમે 15,000 રૂપિયા આપી અને તમે આપો છો. મારા દેશનો ઋષિ તો હાવ મફતમાં આપે છે ભગવતી સિંહ મોઈના સાનિધ્યની અંદર. ત્યાં પૈસાનું મળે એટલે કદર છે, અને આયા હાવ મફત મળે ને એટલે આપણને કદર નથી. બાકી વાત તો અહીંથી જ નીકળી છે, તાકાત નથી ભાગવતની બહારથી કોઈ લઈને આવે સાહેબ. તો મહર્ષિ વેદ વ્યાસનો અવતાર છે ને એ પાણીમાં જાય. તમે અહીંથી જ લઈ આવો છો, પણ તમે કહેતા નથી. તમારે ધોતી પહેરીને નથી આવો ને એટલે તમે સૂટ બૂટ પહેરીને આવો છો અહીંયા, પણ નીકળ્યું છે અહીંથી.
અને પછી ત્યાં આપણને સમજાવી દે. એ બધું આમ પોપટની જેમ બોલીને વયા જાય. પણ એ પછી જે વક્તા હોય એ આમ નીકળી જાય ને 15,000 રૂપિયા દઈને ગયા હોય મોટિવેશનલ સ્પીચ લેવા, એ બધાય આમ નીકળી જાય. તું તારા ઘરે ને હું મારા ઘરે. અને પછી આયોજકોને પૂછે કે કેટલો વકરો થયો. મોટા મોટા મેગા સિટીની અંદર હોય આ બધું, તો કહે કે 20 લાખ 25 લાખનો વકરો થયો. 20 લાખ ને 25 લાખ ભાંગતા જે નથી મળતું, ભગવતી સિંહ મોઈના સાનિધ્યની અંદર 50 લાખ ખર્ચી અને આ બધું આપવામાં આવી રહ્યું છે અહીંયા. તો કંઈક લઈને જાજો હવે, કેમ કે કાલ બપોરે હું આ પોથી લઈને વહી જવાનો અને તમે તમારા ઘરે જવાના છે. એટલે તમને હાવ એવું ન થવું જોઈએ કે શાસ્ત્રીજીએ ગરબા જ રમાડ્યા અમને. એ તો તમે નોરતામાંય રમી લ્યો છો ડિસ્કો દાંડિયા, પણ ખાલી આપણે થોડા ગરબા રમવા બેઠા છીએ સાહેબ. કંઈક ભાગવતનો સંદેશ તમારા હૃદય સુધી મારે પહોંચાડવો છે. મહર્ષિ વેદ વ્યાસે પોતાની ઢળતી ઉંમરે જે શ્રમ લઈ અને ભાગવતને પ્રગટ કર્યું છે, એના સંદેશાને જો હું ન પહોંચાડું ને તો બ્રાહ્મણ હોવાનું મારા માટે કાંઈ માયતમ નથી. મારે વ્યાસની વાણી બોલવી પડે થોડી આયા. એટલે તમને કહું છું કે આનાથી વંચિત નહીં થતા કોઈ દિવસ. જીવનની અંદર જ્યારે જ્યારે ઋણ રોગાદિ દારિદ્રમ પાપમ ક્ષુદપ મૃત્યવ ભય શોક અને મનસ્તાપ આટલી વસ્તુ આવી જાય એટલે સમજી જવાનું કે આપણી ઉપર કાંઈક ઋણ ચડેલું છે. એ દેવનું હોય, ઋષિનું હોય, મનુષ્ય હોય, પિતૃનું હોય. તો ઋણને મુક્ત કરવા માટે શું કરવું? તો હું કંઈ તમને એમ નથી કહેતો કે તમે આવા માંડવા નાખીને દર મહિને કથા કરો, પણ તમે ભાગવતમાંથી જે સાંભળવું હોય, તમને નજીક પડતું હોય, તમારા ઘરે એક ખૂણાની અંદર આસન લગાવી, પલાઠી લગાવી અને બેહી જાજો. અને જો એ શરૂ કરશો ને તો ઓલો બધો તાપ છે, સંતાપ છે ને, એ ઓછો થવા લાગશે. એટલો ભરોસો સિંહ મોય અને ભૂતનાથના સાનિધ્યમાં રાખજો. આ બ્રાહ્મણની વચને, બ્રાહ્મણની વાણી એ. બાકી તો આપણે નીકળી જવાના જ કાલ પોતપોતાના રસ્તે બધાય. હા, વળી પાછું ક્યાંક અવસર મળશે તો ભેગાઈ થાવ. તમારે સાંભળવાનું કામ છે ને મારે બોલવાનું કામ છે. તમે મુસાફિર છો ને હું મુસાફિર છું. આ મોડ ઉપર મળી જાય ક્યારેક, પણ ન મળીએ તો આ હાથ દીને યાદ રાખજો નવા વરહમાં આવેલા, કે આનાથી ભગવતીની કૃપાથી આપણે બધા નાય ધોઈને આમ હવે પવિત્ર બની ગયા છીએ. અને આ પવિત્રતા આપણી અંકબંધ જો રહી ગઈ તો સાહેબ તમારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ને ઐશ્વર્ય આ મારી માં ભગવતી ક્યારેય ખૂટવા નહીં દે. આ ભરોસો રાખજો. કારણ કે આજ બધી જ વસ્તુ બહુ વધી છે. ભરોસો અને વિશ્વાસ આ બે વસ્તુ છે ને હાવ અધર્મ અને કલિયુગ છે ને એણે કાપી નાખ્યા છે. અને પરિણામે હું તમે આવા ધર્મના અનુષ્ઠાનથી ક્યારેક વંચિત રહી જતા હોય એવું ન થાય માટે. અને પરિણામે મારે ને તમારે શું કરવાનું છે? 3 પ્રકારે આપણો જે ઈષ્ટ હોય એનું આરાધન કરવા માટેના શરણે જઈએ. જેને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એમ કહે છે કે જીવે પોતાના જીવનના તાપને દૂર કરવા માટે 3 રીતે ભગવાનના શરણે જાવું. તનુજા સેવા કરવી, વિત્તજા સેવા કરવી અને માનસી સેવા કરવી. આ 3 રીતે. ભગવાને જો મને તમને પુષ્કળ ધન આપેલો હોય, પૈસા આપેલા હોય, તો આવા જ્ઞાન યજ્ઞની અંદર હું તમે એનો વિનિયોગ કરીએ કે જેનાથી મારા ને તમારા એકનું કલ્યાણ નહીં પણ બધાનું 18 વર્ણનું કલ્યાણ થાય જે આ થઈ રહ્યું છે. એ તમે કરો તો ભગવતી સિંહ મોઈની વિત્તજા સેવા છે. બાકી તો એક આંચકો લાગે એટલે પછી આપણે હુઈ જ જવાનું છે કે આ રિપોર્ટ કરાઈ આવો ને આ રિપોર્ટ કરાઈ આવો ને આ પગથિયા ચડો ને આ પગથિયા ચડો ને ત્યાં તો માગે એ દેવાનું જ છે પછી આપણે. પણ ભગવાને આપેલ કઈ દેવી સંપત્તિ હોય તો એનાથી જ્યારે આ ઋણ મુક્ત થવા માટે હું તમે આવા દિવ્ય યજ્ઞના શરણે જાય તો એ વિત્તજા સેવા છે. હાલો, વિત્તજા સેવા નથી કરવી પૈસાથી. જગદગુરુ વલ્લભાચાર્યજી કહે કાંઈ વાંધો નહીં, તો તમે તનુજા સેવા કરજો. એટલે કે ભગવાને આપેલા આ શરીરથી આપણે કંઈક ભગવાનનું કરીએ, એ તનુજા સેવા છે. કોઈ એમ કે ના ના હું તો કામકાજ કરીને એટલો બધો થાકી જાઉં છું, સાંજે મને કાંઈ હો રહેતી નથી એટલે હું તનુજા સેવાય કરી શકું એમ નથી. તો કહે છે કે તો માનસી સેવા કરી લેજો.
છેલ્લે મનથી પણ આવા જ્ઞાન યજ્ઞની અંદર કોઈ પણ પ્રકારની આહુતિ અપાઈને તો માનસી સેવા થઈ જાય છે અને એને પણ ભગવતી પરાંબા છે ને સ્વીકારવા વાળી બને છે. એટલે જો કરવું જ હોય તો 3 રસ્તા છે.